શિકારપુર ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિતર નિમિત્તે ભવ્ય ઉજવણી, દેશ માટે ખાસ દુઆ. ભચાઉ તાલુકાના શિકારપુર ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિતરનો પવિત્ર તહેવાર ખૂબ જ ભાવભેર અને ઉત્સાહભેર ઉજવાયો હતો. તહેવાર નિમિત્તે વહેલી સવારથી જ ગામમાં આનંદમય માહોલ સર્જાયો હતો અને લોકો નવા કપડાં પહેરીને ઈદગાહ તરફ ઉમટી પડ્યા હતા. આ અવસરે ગામના ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ એકત્રિત થઈ સામૂહિક નમાઝ અદા કરી હતી. નમાઝ દરમિયાન દેશ અને સમાજના કલ્યાણ માટે ખાસ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. નમાઝ પૂર્ણ થયા બાદ શિકારપુરના ઇમામશ્રીએ દેશની શાંતિ, સમૃદ્ધિ અને સૌહાર્દ માટે વિશેષ દુઆ કરી હતી. તેમણે ખાસ કરીને ભારત દેશમાં હંમેશા ભાઈચારો, એકતા, પરસ્પર પ્રેમ અને સહિષ્ણુતા જળવાઈ રહે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી. ઈદના આ પવિત્ર પ્રસંગે સમાજના લોકોએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી હતી અને ખુશીઓ વહેંચી હતી. નાના બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં તેઓ નવા વસ્ત્રોમાં આનંદ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. ગામમાં વિવિધ સ્થળોએ મીઠાઈઓ અને સેવૈયા જેવી પરંપરાગત વાનગીઓનો પણ આસ્વાદ લેવાયો હતો, જેના કારણે તહેવારની ખુશીમાં વધુ વધારો થયો હતો. આ પ્રસંગે ગામના આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા, જેઓએ સૌને શાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો, જે શિકારપુર ગામની સામાજિક એકતા અને સૌહાર્દનું સુંદર પ્રતિબિંબ પ્રસ્તુત કરે છે. ઉલ્લેખનીય છે કે ઈદ ઉલ ફિતર મુસ્લિમ સમાજનો મહત્વપૂર્ણ તહેવાર છે, જે રમઝાન માસના પૂર્ણ થવાને નિમિત્તે ઉજવવામાં આવે છે અને આ તહેવાર સમાજમાં પ્રેમ, ભાઈચારો અને એકતાનો સંદેશ ફેલાવે છે. રિપોર્ટ બાય અકબર શાહ, શિકારપુર.